वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા દસમ સ્કંદના 20મા અધ્યાયની વાત કરતા હતા। આ અધ્યાયની અંદર સુખદેવજી મહારાજ પરીક્ષિતને વર્ષા ઋતુ અને શરદ ઋતુનું વર્ણન કરતા થકા ધર્મનો ગૂઢ ઉપદેશ જે છે એ આપી રહ્યા છે। સુખદેવજી મહારાજ કહે છે કે શરદ ઋતુમાં દિવસે બહુ તાપ લાગવાથી લોકોને બહુ કષ્ટ થાય છે, પરંતુ રાત્રિના સમયે ચંદ્રમા તેમનો બધો સંતાપ એવી રીતે હરી લે છે જેમ દેહાભિમાનથી થવાવાળા દુઃખને જ્ઞાન અને ભગવાનના વિરહથી થનારા ગોપીજનોના તાપને શ્રી કૃષ્ણ નષ્ટ કરી દે છે। ભક્તો, કોઈ પણ મનુષ્ય જે છે એને દેહાભિમાન તો સહજ રીતે હોય જ છે। તો આ દેહાભિમાન નષ્ટ કેવી રીતના થાય? જ્યારે તમને આત્મા અનાત્માનો વિવેક થાય ત્યારે આ દેહાભિમાન જે છે એ નિવૃત્ત થાય। દેહને વિશે અહંતા અને સ્વજનાદિકને વિશે જે મમતા જે છે એ નિવૃત્ત થવાનો એક જ ઉપાય છે। કયો? તો આત્મા અનાત્માનું જ્ઞાન। અને આ આત્મા અનાત્માના જ્ઞાનથી જ જીવાત્માને વિવેક જે છે એ ઉત્પન્ન થાય છે, અને એને લઈને એ દેહ ગેહની બધી જ જે ઉપાધિઓ છે, બધી જ જે મમતાઓ જે છે એને મનથી ત્યાગ કરી દે છે। ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે વનની અંદર ગાયો ચરાવવા માટે જતા હતા ત્યારે ગોપીઓનો સમય જે છે, એક એક ક્ષણનો સમય જે છે એ યુગના જેવો જતો હતો। આ વાતનું વર્ણન કરતા સુખદેવજી મહારાજ ગોપી ગીતની અંદર કહે છે, અતતિ યદ ભવાન અહનિકાનનમ ત્રુટિયુગાયતે ત્વામ પશ્યતામ કુટિલકુંટલમ શ્રીમુખમ ચ તે જડ ઉડીક્ષતામ ભક્ષ્મકૃદ્રશામ। અર્થાત કે હે વહાલા, દિવસે જ્યારે તમે વનમાં વિહાર કરવા ચાલ્યા જાઓ છો ત્યારે તમને જોયા વિના અમારા માટે એક ક્ષણ યુગ જેવું થઈ જાય છે, અને જ્યારે તમે સાંજે પાછા આવો છો ત્યારે વાંકડિયા કેસથી છવાયેલું તમારું પરમ સુંદર મુખ અમે જોઈએ છીએ ત્યારે અમને અમારા નેત્રોની પાંપણો વચ્ચે નડે છે। તેથી એવું લાગે છે કે અમારા નેત્રોની પાંપણો ઉત્પન્ન કરનાર બ્રહ્મા ખરેખર મૂર્ખ છે। કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન જ્યારે વનની અંદર ગાયોને ચરાવવા માટે જતા હોય છે ત્યારે પ્રાતઃકાલની અંદર ભગવાનનું એ મુખ જોઈને ગોપીઓ હંમેશા આનંદિત રહેતી હોય છે, પરંતુ જ્યારે ભગવાન એમની દ્રષ્ટિથી ઓઝલ થઈ જાય છે ત્યારે ગોપીઓનું મન જે છે એ અતિશય ક્ષુબ્ધ થઈ જાય છે। એ લોકોને એક એક ક્ષણ જે છે એ યુગના જેવી લાગતી હોય છે। પરંતુ જ્યારે ભગવાન
સંધ્યાકાળે ગાયોને લઈને પુનઃ ગોષ્ઠમાં આવે છે, ત્યારે ભગવાનનું મુખારવિંદર જોઈને ગોપીઓ જે છે અતિશય આનંદિત થઈ જાય છે. એના દિવસભરનો જે તાપ જે છે એ કેવલ ભગવાનની એક અમી દ્રષ્ટિ પડે છે ત્યાં બધું જ નિવૃત્ત થઈ જાય છે. સુખદેવજી મહારાજ કહે છે, જેમ વેદોના અર્થને સ્પષ્ટ રૂપે જાણનારું સત્વગુણ રૂપી ચિત્ત બહુ જ શોભાસ્પદ હોય છે, તે જ રીતે શરદ ઋતુમાં રાત્રિના સમયે વાદળો રહિત નિર્મળ આકાશ તારાની જ્યોતિથી શોભવા લાગે છે. ગયા વખતના પ્રવચનની અંદર હું તમને કહી ગયો હતો, સત્વમ સંજાયતે જ્ઞાનમ. જો તમારી અંદર સત્વગુણ હશે તો જ તમે વેદના અર્થને ધારણ કરી શકશો. અને સત્વગુણ હોય તો જ એ વેદના જે ગૂઢ રહસ્યો જે છે એ ગ્રહણ કરી શકાય છે, અન્યથા ગ્રહણ નથી કરી શકાતા. છાંડોગ્ય ઉપનિષદની અંદર એક બહુ સુંદર મજાની આખ્યાયિકા છે. એક દિવસ પ્રજાપતિ બ્રહ્માજીની પાસે દેવોના રાજા ઇન્દ્ર અને અસુરોના રાજા વિરોચન બ્રહ્મ તત્વની જિજ્ઞાસાથી એમની પાસે આવે છે અને કહે છે કે પિતામહ, અમને આત્મ તત્વનો ઉપદેશ આપો. ત્યારે પિતામહ કહે છે કે તમે 30 વર્ષ પર્યંત અહીં રહીને બ્રહ્મચર્યનું પાલન કરો, પછી હું તમને આત્મ તત્વનો ઉપદેશ આપીશ. 30 વર્ષ પર્યંત દેવરાજ ઇન્દ્ર અને અસુર રાજ વિરોચન બ્રહ્માજીની પાસે રહીને બ્રહ્મચર્યનું પાલન કરતા થકા નિવાસ કરીને રહે છે. અને 30 વર્ષના અંતે જ્યારે એ લોકો પ્રજાપતિની પાસે જાય છે ત્યારે પ્રજાપતિ કહે છે કે આ દેહ છે તે જ આત્મા છે. આ દેહ છે તે જ આત્મા છે. એટલા વાક્ય શ્રવણ કરીને અસુર રાજ વિરોચન કે જેનો તમો ગુણ હજુ પરિપૂર્ણ રૂપે સમાપ્ત ન થયો હતો, એ તો આનંદમાં આવી ગયો અને ત્યાંથી ચાલ્યો ગયો અને પોતાના મિત્રો છે, બાંધવ છે, એ બધાને કહે છે કે ભાઈ, આ તમારો દેહ છે તે જ આત્મા છે એવું પ્રજાપતિએ કહ્યું છે, માટે હવે આ દેહને તમે ખૂબ ખાનપાન કરીને લાલન પાલન કરો. આ દેહ સિવાય બીજો કોઈ આત્મા નથી. પરંતુ દેવરાજ ઇન્દ્રને બ્રહ્માજીની આ વાણી પર શંકા હતી, એ તો ત્યાં જ રહ્યા અને કહે છે કે પિતામહ, દેહ જે છે એ આત્મા ન હોઈ શકે. અમને યથાર્થ આત્માનો બોધ આપો. બ્રહ્માજી કહે 30 વર્ષ પર્યંત તમે બ્રહ્મચર્ય પાળો. દેવરાજ ઇન્દ્ર પુનઃ 30 વર્ષ પર્યંત બ્રહ્મચર્ય પાળે છે અને પિતાની મની પાસે આવે છે. ત્યારે પિતામહ કહે છે કે ભાઈ, મન છે તે જ આત્મા છે. ઇન્દ્રદેવ કહે કે ભાઈ, આ મન છે એ આત્મા નથી. એ ક્યારેય પણ મન છે એ આત્મા છે એવું સ્વીકારવા તૈયાર નથી થતા.
પુનઃ પિતામહને કહે છે કે પિતામહ મને આત્મતત્વનો ઉપદેશ આપો. ત્યારે કે 30 વર્ષ પર્યંત બ્રહ્મચર્ય પાળો. 30 વર્ષ પર્યંત બ્રહ્મચર્ય પાડીને જ્યારે દેવરાજ ઇન્દ્ર પાછા આવે છે ત્યારે પિતામહ કહે છે કે ભાઈ આ પ્રાણ છે તે જ આત્મા છે. ઇન્દ્રદેવને પિતામહની આ વાતની ઉપર પણ શંકા રહી, એટલે કહે છે કે નહીં પિતામહ, વાસ્તવની અંદર જે આત્મતત્વ છે તેનો ઉપદેશ આપો. પિતામહ કહે હજુ પણ 10 વર્ષ પર્યંત તમે બ્રહ્મચર્ય પાડો. 10 વર્ષ પર્યંત બ્રહ્મચર્ય પાડીને પુનઃ જ્યારે પિતામહની પાસે આવે ત્યારે પિતામહ પાછા કહે છે કે હજુ 1 વર્ષ પર્યંત બ્રહ્મચર્ય પાડો. 1 વર્ષ પર્યંત બ્રહ્મચર્ય પાડીને જ્યારે દેવરાજ ઇન્દ્ર એમની પાસે આવે છે અને એની અંદર પરિપૂર્ણ રૂપે સત્વ ગુણ જે છે એ વૃદ્ધિ પામી જાય છે ત્યારે પિતામહ એને આત્મતત્વનો ઉપદેશ આપે છે. અને એ આત્મતત્વનો ઉપદેશ ગ્રહણ કરીને દેવરાજ ઇન્દ્ર જે છે એ અતિશય પ્રસન્ન થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય અહીં એ છે કે વેદના ગૂઢ રહસ્યને જો ધારણ કરવા હોય તો પોતાની અંદર સત્વ ગુણની વૃદ્ધિ કરવી પડશે. એના વગર એ જ્ઞાન જે છે એ ધારણ ન કરી શકાય. જો સ્વચ્છ અને નિર્મલ જ્ઞાન ધારણ કરવું હોય તો સત્વ ગુણની વૃદ્ધિ કરો, જીતેન્દ્રિય બનો, આહારની શુદ્ધિ રાખો, તો એ જ્ઞાન જે છે એને તમે ધારણ કરી શકશો. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત જેમ ભૂતલ પર યાદવોની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ શોભી રહ્યા છે તે જ રીતે આકાશમાં તારાઓની વચ્ચે પૂર્ણ ચંદ્રમાં શરદ ઋતુમાં શોભી રહ્યો છે. ફૂલોથી લચી રહેલા વૃક્ષો અને વેલીઓમાંથી વહી રહેલો સુંદર વાયુ ન વધારે ઠંડો કે ન વધારે ગરમ હોય છે. તે વાયુના સ્પર્શથી બધા લોકોની બળતરાઓ તો મટી જાય છે, પરંતુ ગોપીજનોની બળતરા વધી જાય છે, કારણ કે તેમનું ચિત્ત તેમના હાથમાં ન હતું. શ્રી કૃષ્ણએ તે ચોરી લીધેલું હતું. શાસ્ત્રો કહે છે કે જે દિવસથી શ્રી કૃષ્ણ ભગવાનના ચરણારવિંદરનો ગોપીઓએ સ્પર્શ કર્યો તે દિવસથી એમને જગતના પંચ વિષયો જે છે એ હરામ થઈ ગયેલા હતા. રાસપંચાધ્યાયની અંદર આ વાત લખેલી છે. ભગવાનના દર્શન વગર એમનો એક એક ક્ષણ જે છે એ યુગના જેવો જતો હતો. જે પ્રમાણે મીન હોય અને મીનને જલની બહાર કાઢી નાખવામાં આવે તો જલ જ જેનું જીવન છે એવું મીન જે છે એ તરફડવા માંડે છે. એ જ પ્રમાણે ગોપીઓ જે છે એ ગોપીઓ પણ ભગવાનના વિરહની અંદર એટલી બધી વ્યથિત થઈ જાય છે કે એને પોતાના દેહની પણ સ્થિતિનું ભાન રહેતું નથી. આ જ પ્રમાણેનો વિયોગ ભક્તો આપણા સંપ્રદાયની અંદર જયાબા, લલિતાબા, સચ્ચિદાનંદ સ્વામી, પર્વતભાઈ ઇત્યાદિકને હતો કે ભગવાનના દર્શન વગર તો જે પ્રમાણે જળ વગર માછલું તરફડે તે પ્રમાણે એ લોકો તરફડતા હતા. સચ્ચિદાનંદ સ્વામીને તો કહેવાય છે કે ભગવાનનો વિયોગ થાય ને તો રૂવાડે રૂવાડે લોહી આવી જતું હતું. એક ક્ષણ માટે પણ ભગવાનનો વિરહ એ સહન કરી શકતા ન હતા. બીજા એક આપણા સંપ્રદાયની અંદર રૂપા પોડિયા નામના હતા હરિભક્ત. કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણ સ્વધામ જતા રહ્યા ને પછી અન્ન જળનો ત્યાગ કરી દીધો એણે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી એક દિવસ વિચરણ કરતા કરતા એના ગામ આવે છે
અને કહે કે રૂપાભાઈ, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે કે મારી પછાડી કોઈએ દેહ ત્યાગ ન કરવું, ને તમે આ શું કરી રહ્યા છો? રૂપા પોળિયા કહે છે કે પ્રભુ, ભગવાન શ્રી હરિ ગયા ને પછી અમારા મુખની અંદર અન્ન જલ જતું જ નથી. હવે હું ગમે એટલો પ્રયાસ કરું છું છતાં પણ એ અન્ન જલ જે છે એ મુખમાં જતું જ નથી. ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓનો ત્યાગ કરીને મથુરા જતા રહ્યા ને પછી દ્વારકા ગયા. કહેવાય છે કે રાધાજી જે છે ને એ રાધાજીની નિદ્રા ઉડી ગઈ છે. મુખની અંદર અન્ન જલ જતું નથી. 100 વર્ષ પર્યંત માતાજી સૂતા નથી નેત્ર બંધ કરીને, કે અન્ન જલ ગ્રહણ નથી કર્યું. એટલો બધો વિયોગ હતો એમને. બ્રહ્મ વૈવત પુરાણની અંદર લખેલું છે, કૃષ્ણ જન્મખંડની અંદર, કે શરીરની અંદર એટલી બધી બળતરા થતી હતી. તે બળોતરા રોકવા માટે એમની સખીઓ માતાજીને પંખ એટલે કાદવની અંદર એમ કે સુવાળતા હતા. કાદવ જે છે એ સહજ રીતે ઠંડો હોય છે, તો એ કાદવ પણ જે છે ને એ પણ ગરમ થઈ જતો હતો. એટલો તાપ એમને થતો હતો. ભગવાનના વિયોગની અંદર માતાજી 100 વર્ષ પર્યંત અતિશય પીડા પામતા હતા, કારણ કે ભગવાન જ એનું જીવન હતું. એક દિવસની વાત છે, માતા રાધા બિરાજમાન હતા અને સાથે એમની સખીઓ બેઠેલી હતી. ભગવાન શ્રી કૃષ્ણ એમને મૂકીને ગયા પછીની વાત છે. આઈડિયા શ્રી રાધા ચરિત્રામૃતમની અંદર આ વાત આવે છે. સહેજ ભાવે બધી સખીઓએ એ વખતે એકબીજાને પૂછ્યું, ભાઈ કાલે રાત્રે સપનામાં તને શું આવેલું હતું? ચંદ્રાવલી છે, લલિતાજી છે, વિશાખા છે, એ બધાએ પોતપોતાના સ્વપ્નોનું વર્ણન કર્યું કે ભાઈ અમને તો સ્વપ્નની અંદર આવી રીતના શ્રી કૃષ્ણના દર્શન થયા હતા. હું જલ લઈને આવતી હતી ત્યારે એ શ્રી કૃષ્ણએ કાંકરી મારીને મારી મટકી ફોડી નાખેલી હતી. આ પ્રમાણેના દર્શન એમને થયા હતા. એ બધી જ વાત એમને કરી. ત્યારબાદ ચંદ્રાવલી જે હતા તેમણે રાધાજીને પૂછ્યું કે સખી, તને કાલે સ્વપ્નની અંદર શેના દર્શન થયા? રાધાજીના નેત્રમાંથી આંસુ વહેવા લાગ્યા. કહે છે, સખી, તારું નસીબ છે કે તને નિદ્રા આવે છે. જે દિવસે શ્યામ આ વૃંદાવનનો ત્યાગ કરીને ગયા છે ને તે દિવસથી મને નિદ્રા જ નથી આવી. સો વર્ષ લગીન માતાજી સૂતા નથી, અન્ન જલ ગ્રહણ નથી કર્યું, સૈયાની ઉપર સૂતા નથી. 100 વર્ષ પૂર્ણ થયા ને ત્યારબાદ કુરુક્ષેત્રની અંદર ભગવાનનો જ્યારે મેળાપ થાય છે ત્યારે રાધાજી અન્ન જલ ગ્રહણ કરે છે. રાધાજીનો આ પ્રમાણેનો પ્રેમ જોઈને રૂકમણી આદિક પત્રાણીઓ આશ્ચર્યચકિત થઈ ગઈ. ત્યારે કુરુક્ષેત્રની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પધારેલા હતા, બધા જ પરિજનો પણ પધારેલા હતા. માતા રૂકમણીએ કહ્યું કે કૃપાનાથ, તમે નિત્ય રાધા 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 જપતા રહો છો. આજે રાધાજીના અમને દર્શન થયા, અમે એની કંઈક સેવા કરવા માંગીએ છીએ. આપ શ્રી જે આજ્ઞા કરો તે અમે કરશું. ત્યારે ભગવાન કહે છે કે હું જ્યારે વૃંદાવનનો ત્યાગ કરીને મથુરા અને પછી દ્વારકા આવ્યો ત્યારે તો એને અન્ન જળ ત્યાગ કરી દીધેલા, પરંતુ હમણાં કેટલા દિવસથી એ અહીં છે તો રાત્રિને વિશે એ દુગ્ધ પાન કરે છે. માટે તમે એને દુગ્ધ પીવડાવો તો સારું. પોતાના ભર્તાની વાત સાંભળી માતા રૂકમણી પોતાના હાથે સ્વયં દૂધને સિદ્ધ કરે છે.
એની અંદર વિવિધ પ્રકારના સૂકા મેવા જે છે પધરાવે છે અને સરસ મજાનું એ દૂધ તૈયાર કરે છે અને સોનાના કટોરાની અંદર લઈને રાધાજીની પાસે જાય છે. ગરમ ગરમ દૂધ જ હોય છે અને કહે છે કે બહેન, હું દૂધ લાવેલું તમારે માટે આપ ગ્રહણ કરશો. રાધાજીએ જોયું કે મારા પ્રિયતમના જ્યેષ્ઠ પત્ની આવેલા છે. એણે પ્રેમપૂર્વક ભગવાનની પ્રસાદી છે એવું જાણી એ દૂધ ગ્રહણ કરી લીધું. રૂકમણીજી પણ રાધાજીએ દૂધ પાન કર્યું એટલે બહુ આનંદિત થઈ ગયા અને પછી પોતાના ઉતારા પર આવ્યા. અને એમનો સ્વભાવ હતો કે નિત્ય ભગવાનની ચરણ ચંપી કરવી. અને ભગવાન શ્રી કૃષ્ણના જ્યાં ચરણ દાબવા માટે જાય છે ને ત્યાં જ ભગવાન શ્રી કૃષ્ણના ચરણની અંદર ફૂલ્લા પડી ગયા હતા, મોટા મોટા ફૂલ્લા. રૂકમણીજી વિચાર કરે છે કે આ ફૂલ્લા કેવી રીતના પડ્યા, કશે ગયા તો છે નહીં. એટલે એમણે કહ્યું કે કૃપાનાથ, આ ફૂલ્લા કેવી રીતના પડ્યા? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કે રહેવા દો દેવી, કઈ એ બાબતનો ખુલાસો કરવો નથી. માતા કહે કે નહીં પ્રભુ, કંઈક તો કહો, આ ફૂલ્લા કેવી રીતના પડ્યા? ત્યારે રૂકમણીજીની વાત સાંભળી ભગવાન કહે છે કે દેવી, તમે હમણાં રાધાજીને દૂધ પાન કરવા માટે ગયા હતા ને? રૂકમણી દેવી કહે છે કે હા. એ દૂધ ગરમ હતું? હા, એમ કે ગરમ હતું. તો રાધાજીએ એ દૂધ પાન કર્યું ને, તો રાધાજીના હૃદયની અંદર મારા ચરણાર વિંદર જે છે એ અખંડ રહે છે. અને રાધાજીએ એ દૂધ પાન કર્યું અને એ દૂધ મારા ચરણની ઉપર પડ્યું, તો એ દૂધના પડવાથી મારા કોમળ ચરણ જે છે એના પર ફૂલ્લા પડી ગયા છે. વિચાર કરો, માતાજીનો આવો પ્રેમ હતો ભગવાનને વિશે કે દૂધ પાન એ કરે અને ફફોલ્લા પડે ભગવાનના ચરણની અંદર. આવો પ્રેમ હતો ભગવાનને વિશે. એક ક્ષણ પણ એમને યુગ જેવી લાગતી હતી કે 100 વર્ષ એને કેવી રીતના કાઢ્યા છે. ઉદ્ધવજી જ્યારે વ્રજની અંદર જાય છે ને 3 મહિના રહીને જ્યારે એ પાછા જ્યારે મથુરા આવે છે ત્યારે કશે જતા નથી, ભગવાન શ્રી કૃષ્ણની પાસે જાય છે. રાધા ચરિત્રામૃત ગ્રંથની અંદર આ વાત લખેલી. ભગવાનને કહે છે કે પ્રભુ, આવું તમે કેમ કર્યું? જે ઉદ્ધવજી સેવક છે, કોઈ દિવસ ભગવાનના વચનોની જે અવગણના કરતા નથી એવા આજ્ઞાપાલક છે, પણ આજે એ ભગવાનને પ્રશ્ન કરે છે કે પ્રભુ, તમે આ લોકોનો ત્યાગ શા માટે કર્યો? ભગવાન કંઈ બોલતા નથી, ઉદ્ધવજીને ભેટી પડે છે. આ વાત લખેલી છે રાધા ચરિત્રામૃતમની અંદર. તમે એ ગ્રંથ વાંચો ને જેમાં રાધાજીનું ચરિત્ર છે, તમારું હૈયું પણ ભરાઈ આવશે. અદ્ભુત ગ્રંથ છે એ. ભગવાન શ્રી કૃષ્ણ એમનો ત્યાગ કરીને જ્યારે મથુરા ચાલ્યા જાય છે અને તે વખતે ગોપીઓની સ્થિતિ અને યશોદા મૈયાની સ્થિતિ જે છે ને કેવી થઈ ગઈ હતી એનું કિંચિત વર્ણન એની અંદર કરેલું છે. પરિપૂર્ણ વર્ણન તો કર્યું જ નથી. દાઉ દાદા જ્યારે જાય છે, દાઉ દાદા પણ એ લોકોનો વિરહ જોઈને હૈયા ફાટ રુદન કરે છે. અને એ પણ ભગવાન શ્રી કૃષ્ણને આવીને કહે છે કે પ્રભુ, હવે તમે એ લોકોને દર્શન આપવા માટે જાઓ. તમારી માતાની હાલત જુઓ તમે, યશોદાજીની અને રાધાજીની હાલત તો એવી છે કે મારાથી જોઈ શકાતી નથી. એટલો વિયોગ છે. વિચાર કરો એ કેવી રીતના રહી શકાય. આવો પ્રેમ હોય ને તો એ જીવાત્મા ભગવાનની કૃપાનું પાત્ર બને. એટલે માટે નારદ ભક્તિ સૂત્રની અંદર યથા વ્રજ ગોપિકા નામ, કે પ્રેમ કેવો તો ગોપીઓના જેવું. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભક્તિ કોના જેવી તો ગોપીઓના જેવી.
ભક્તિના આદર્શ છે. એ લોકો આદર્શને પ્રસ્થાપિત કરેલો છે. વિયોગની ભક્તિ કેવી હોવી જોઈએ એમણે બતાવેલું છે કે આવી ભક્તિ હોવી જોઈએ. એક ક્ષણ માટે પણ મન જે છે એ ભગવાનના ચરણાર વિંદરનો ત્યાગ કરીને કશે જતું જ નથી. અરે ભગવાનને ભૂલવાનો પ્રયાસ કરે છે. એક વખતની વાત છે, દેવર્ષિ નારદ ગોકુલમાં આવેલા હતા અને યમુના કિનારા પરથી એ પસાર થતા હતા. ત્યાં એક ગોપી માથા પર હાથ મૂકીને બેઠેલી હતી. નારદજી એની પાસે ગયા અને પ્રણામ કર્યા એમના કે પ્રણામ દેવી, જય શ્રી કૃષ્ણ. ને જ્યાં જય શ્રી કૃષ્ણ બોયલા ને ત્યાં જ પેલી ગોપી જે છે ક્રોધાયમાન થઈ ગઈ કે નામ નહીં લેવાનું તું એમ કે મારી પાસે. નારદજી કહે છે કેમ? કે હું એને ભૂલવાનો પ્રયાસ કરું છું પણ એ ભૂલાતો નથી. નેત્ર બંધ કરીને બેસું છું તો અંદર ઉછળ કૂદ કરે છે. મારે એને ભૂલવો છે પરંતુ એ ભૂલાતો નથી. મારે મારા ઘરનું કામ કરવું છે પરંતુ એ કામ કરવા દેતો નથી. નારદજી એને પ્રણામ કરીને ત્યાંથી ચાલ્યા ગયા. મનોમન વિચાર કરે છે કે જે પરમ તત્વને અમે હૃદયમાં ઉતારવા માટે દિવસ રાત યોગ સાધના કરતા રહીએ છીએ એને આ ભૂલવાનો પ્રયાસ કરે છે. જુઓ કેવી ઉચ્ચ સ્થિતિ. એક વખત દેવર્ષિ નારદ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે નંદાલયમાં આવ્યા અને બાલકૃષ્ણ જે છે એ મૈયાની ગોદની અંદર જવા માટે મચલતા હતા અને માતા યશોદા એમને તરછોડતા હતા કે તું આમ જા, દૂર જા, અમારે ઘરનું કાર્ય કરવું કે નહીં. અને ભગવાન ઉછળકૂદ કરતા કે મને ગોદમાં લેવું, મને ગોદમાં લેવું. નારદજી કહે છે કે માતા તમે ધન્ય ભાગી છો. જે પરબ્રહ્મને ગોદમાં લેવા માટે અમે લોકો મચલતા રહીએ છીએ એ ભગવાન અમારી ગોદમાં નથી આવતા ને એ તમારી ગોદમાં આવવા માટે ઉછળકૂદ કરી રહ્યા છે. ધન્ય ભાગ છે તમારા. સુખદેવજી મહારાજ કહે છે શરદ ઋતુમાં ગાયો, હરણીઓ, માદા પક્ષીઓ અને સ્ત્રીઓ ઋતુકાળમાં આવી સંતાનની ઉત્પત્તિની કામનાવાળા થઈ ગયા અને સાંડ, હરણ, પક્ષીઓ અને પુરુષો તેમનું અનુસરણ કરવા લાગ્યા. જેમ સમર્થ પુરુષ દ્વારા કરાયેલી ક્રિયાઓ ફલદાયી બને છે અર્થાત તે ક્રિયાઓનું ફલ તેનું અનુસરણ કરે છે. રજસ્વલામાં જ્યારે માતાઓ આવતી હોય છે એ વખતે જ પુરુષોએ એમનો સમાગમ કરવો તો જ એને સંતાનની પ્રાપ્તિ થાય છે. એમાં પણ શાસ્ત્રની જે મર્યાદાઓ છે એ મર્યાદાનું પાલન કરવાનું છે અને એ પાલન કરતા થકા ગૃહસ્થ ધર્મનું આચરણ કરવાનું છે પરંતુ સ્વૈર બનવાનું નથી. સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિત, જેમ રાજાના શુભાગમથી ડાકુ, ચોર સિવાય બીજા બધા લોકો નિર્ભય બની જાય છે તે જ રીતે સૂર્યોદય વખતે માત્ર ચંદ્ર વિકાસી કમળો સિવાય બધા કમળો ખીલી ગયા. રાજાનું આગમન થાય એટલે ચોર છે, ડકેટો છે એ બધા ત્યાંથી પલાયન થઈ જાય છે અને બાકીના બધા જ લોકો જે છે એ નિર્ભય બની જાય છે. કમળો પણ જે છે ને બે પ્રકારના હોય છે. કેટલાક કમળો એવા હોય છે કે એ સૂર્ય ઉદય થાય ત્યારે ખીલી ઉઠે છે અને સૂર્યાસ્ત થાય એટલે બંધ થાય. અને બીજા કેટલાક કમળો જેને ઉત્પલ કહેવામાં આવે છે એ ચંદ્રનો ઉદય થાય ત્યારે જ ખીલતા હોય છે અને સૂર્યોદય જેવો થાય એટલે એ પાછા બંધ થઈ જાય છે અર્થાત કે પોતાની પાંખડીઓ પોતાની અંદર સમાવી લેતા હોય છે. સુખદેવજી કહે છે કે તે વખતે મોટા મોટા શહેરો અને ગામોમાં નવાંત પ્રાશાન અને ઇન્દ્રદેવના ઉત્સવ થવા લાગ્યા. ખેતરોમાં અનાજ પાકી ગયું અને પૃથ્વી ઉપર શ્રી કૃષ્ણ અને બલરામજીની ઉપસ્થિતિથી તે અત્યંત શોભવા લાગી. સાધનાથી સિદ્ધ બનેલા પુરુષો જેમ સમય આવીએ પોતાના દેવ આદિ શરીરોને પ્રાપ્ત થાય છે તે જ રીતે વૈશ્ય, સંન્યાસી, રાજા અને સ્નાતક જે વર્ષા ઋતુને કારણે એક સ્થાન પર રોકાઈ ગયેલા હતા તેઓ ત્યાંથી ચાલીને પોતાના અભિષ્ટ કાર્યમાં લાગી ગયા.
સાધન કરવાથી અર્થાત યજ્ઞાદિકનું અનુષ્ઠાન કરવાથી, તપસ્યા કરવાથી સિદ્ધ બનેલા પુરુષો સમય આવતા પોતાનો દેહ ત્યાગ કરે છે અને મનની અંદર કામના હોવાથી એ દેવનું શરીર પ્રાપ્ત કરીને સ્વર્ગમાં જાય છે અને વિષય ભોગ કરે છે. તે જ પ્રમાણે વૈશ્ય છે, સંન્યાસી છે, રાજા છે અને સ્નાતક લોકો જે છે વર્ષા ઋતુને કારણે એક સ્થાન પર રોકાઈ ગયેલા હોય છે. એ લોકો પોતાના અભિષ્ટ કાર્ય કરવાને માટે ત્યાંથી હવે બીજા સ્થાન પર જાય છે. શાસ્ત્રોની અંદર પરિવ્રાજ સંન્યાસી જે હોય છે ને એને ચાતુર્માસની અંદર એક સ્થાન પર રહેવાની આજ્ઞા છે. રાજા જે છે એ ક્યારેય પણ ચાતુર્માસની અંદર ઇતર રાજ્યોની ઉપર ચઢાઈ કરતો નથી, પરંતુ જેવા ચાતુર્માસ પૂર્ણ થાય એટલે બીજા રાજ્યને જીતવા માટે એ પોતાના રાજ્યમાંથી કૂચ કરતો હોય છે. વૈશ્યો જે છે, જેના ઘરે, જેના ખેતરની અંદર મબલખ અનાજ જે છે એ પાકી ગયું હોય છે, એ અનાજને કાપવા માટે ખેતરની અંદર જતો હોય છે અને સ્નાતક છે એ વિદ્યાનો અભ્યાસ કરવા માટે ગુરુકુલની અંદર ગમન કરતો હોય છે. આ પ્રમાણે સુખદેવજી મહારાજે આ અધ્યાયની અંદર પરીક્ષિતને વર્ષા ઋતુ અને શરદ ઋતુના વર્ણન દ્વારા ધર્મનો ગૂઢ રહસ્ય જે છે એ સમજાવેલું છે. ભક્તો, ભારત વર્ષની અંદર શ્રીમદ ભાગવતના ઘણા વક્તાઓ છે, પરંતુ એ લોકો આ અધ્યાયની ચર્ચા કરવા તૈયાર જ નથી હોતા. કારણ કે આ અધ્યાય એટલો બધો વિચાર માગી લે એવો છે અને 7 દિવસની અંદર એ લોકો જન્માદ્યસ્ય યતન્વયાદિ તરતથી લઈને શ્રીમદ ભાગવતના 12 સ્કંદના 13મા અધ્યાયના અંતિમ શ્લોક પર્યંત જવાની વાત કરતા હોય છે. અને એટલા સમયની અંદર આ જો અધ્યાયની ઉપર સૂક્ષ્મ વિચાર કરવામાં આવે તો એ લોકો 12 સ્કંદ લગીન પહોંચી જ શકતા નથી. એટલે માટે આ સ્કંદને એ લોકો ત્યાગ કરી દે. આ સ્કંદની આ લીલા જે છે તેનો એ ત્યાગ કરતા જોવા મળે. પરંતુ મારી અંદર જેવી બુદ્ધિ અને મારી જેવી મતિ હતી તે પ્રમાણે મેં કિંચિત આના પર તમને પ્રકાશ કરેલો છે. યથાર્થ પ્રકાશ તો આપણા સંપ્રદાયના શ્રીમદ ભાગવતના ટીકાકાર ભગવત પ્રસાદજી મહારાજ તથા સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કરેલો છે, એ ત્યાંથી તમારે દ્રષ્ટવ્ય છે. અહીં આ 10મ સ્કંદના 20મા અધ્યાયની લીલા જે છે પણ પૂર્ણ થાય છે. હવે પછી આપણે 21મા અધ્યાયનો પ્રારંભ કરશું, જેની અંદર વેણુ ગીત છે. વેણુ ગીતની આપણે વાત કરશું. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હિતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.